ડિંડોલીમાં કિશોરનો આતંક, બાળક બાદ પિતા પર હુમલો. બાળક બાદ થયેલા હુમલાના સીસીટીવી જોતા પિતા પર ચપ્પુથી હુમલો કર્યો. આંખ પાસે ઈજા થતા 2 ટાંકા લેવાયા. સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવાગામ ડિંડોલીમાં સાયનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ. શરદભાઈનો પુત્ર ધોરણ 6માં અભ્યાસ કરે છે. તારીખ 15 નવેમ્બર 25ના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો. તે વખતે મોટી એસ્ટેટ 1 નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈ પણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો. કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી. હુમલાના બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી. બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી. શરદ પાટીલ સાંજે 7 વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોટી એસ્ટેટ સોસાયટી ગયા. જ્યારે તેઓ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ, જે કિશોરના મામા છે, તે આવી ગયો અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યો. શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યું તે જોવા માટે કહેતા કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી. તે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો. આરોપી કિશોરે શરદભાઈને કહ્યું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો, તમારે જે કરવું હોય તે કરી લો, હું તમને જોઈ લઈશ. તમારો છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ, તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો. અને ત્યારબાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને પણ ડાબી આંખના ભાગે માર્યું, જેના કારણે તેમને ઈજા થઈને લોહી નીકળ્યું. શરદભાઈને આંખમાં ઈજા થતાં લોહી નીકળ્યું હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા. ફરજ પરના ડોક્ટરે તેમને ડાબી આંખની નીચેના ભાગે 2 ટાંકા લઈ સારવાર આપી રજા આપી. ઘટનાની ગંભીરતા જોતા શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.